તો હેલો એવરીવન, ગુડ ઇવનિંગ, નમસ્કાર ઓલ ઓફ યુ. મેં તમને દરેકને અનમ્યુટ થવાની પરમિશન આપી છે. તમે અનમ્યુટ થઈને નમસ્કાર બોલીશું. ભાઈ આપણે નમસ્કાર કેમ બોલીએ છીએ દરેક નમસ્કાર. વ્યક્તિ ખબર છે ને ભાઈ? કેમ નમસ્કાર બોલીએ છીએ? કેટલા લોકોને ખબર છે કે નમસ્કાર કેમ બોલીએ છીએ? નમસ્કાર. 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 યસ, નમસ્કાર. ગુડ નમસ્કાર. ઇવનિંગ, નમસ્કાર. નમસ્કાર, ગુડ નમસ્કાર. ઇવનિંગ. Okay. ઘણા બધા લોકો ચેટની અંદર રિપ્લાય આપી રહ્યા છે. વેરી ગુડ, વેરી ગુડ. જે પણ તમારા ડિસ્ટ્રીબ્યુટર હજુ બાકી હોય, યસ, નમસ્કાર. એમને ફોન યા મેસેજ કરી અને આપણે જોઈન કરાવીશું બીકોઝ આજની જે પ્રોડક્ટ છે, આજની આપણે એક એવી પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છે જે પ્રોડક્ટનું હાઈએસ્ટ સેલિંગ છે અને સૌથી વધારે ટર્નઓવર કરી આપ્યું છે જે પ્રોડક્ટ એ પ્રોડક્ટની આજે આપણે ટ્રેનિંગ લેવા જઈ રહ્યા છે. અને જ્યારે એ પ્રોડક્ટ સેલ થાય ત્યારે ડિસ્ટ્રીબ્યુટર પણ ખુશ થઈ જાય કે આજે તો બહુ સરસ રિટેલ પ્રોફિટ મને મળ્યું. સાચી વાત કે નહીં ભાઈ? થાય ને? એવી સરસ પ્રોડક્ટની આપણે ટ્રેનિંગ લેવા જઈ રહ્યા છીએ. અને મેઇન પોઈન્ટ શું છે, આ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ રોજના જે આપણી કંપની જ્યાં મેન્યુફેક્ચરિંગ કરે છે, રોજના 1000 નંગ મેન્યુફેક્ચરિંગ થાય છે આના. એટલી હાઈ ડિમાન્ડ બતાવો હોય તો છે આ પછી પ્રોડક્ટની. તો એની આપણે ટ્રેનિંગ લેવા જઈ રહ્યા છીએ. ઓકે, તો એની પહેલા આપણે તૈયાર કરીશું કે ભાઈ હા, આજની પ્રોડક્ટ ટ્રેનિંગ માટે હું તૈયાર છું. પહેલા તો આપણે તૈયારી કરીશું. મને દરેક આ વસ્તુ મને બહુ જ ગમે છે કે જ્યારે બી કોઈ તમે ટ્રેનિંગ લેવા જાઓ, જ્યારે પણ કંઈ શીખવા બેસો છો ને, તો હંમેશા પોતાના માઇન્ડને એક કમાન્ડ આપો. આપણું મગજ શું કરે ભાઈ? આપણે જે બોલીએ એ કરે ને, એની પર ફોકસ કરે ને. જેમ કે તમે બોલ્યા કે કરીના કપૂર, તો તમારું મગજ છે ને કરીના કપૂરના ફોટા શોધવા લાગશે કે આવી છે, આવી છે, આવી છે, રાઈટ કે નહીં? તો આપણે એમ કહીએ કે 95, તો શું આવશે કે 95 આવી છે, આવી છે. આપણે જે કમાન્ડ આપીએ ને એ જ આપણું મગજ કરે છે. તો તમારા મગજને તમારે કમાન્ડ આપવાનું છે કે આજની ટ્રેનિંગ માટે હું રેડી છું. તો તમારું મગજ પૂરેપૂરું ટ્રેનિંગમાં રહેશે અને અહીંયા જે પણ શીખડાવવામાં આવે છે એ કમ્પ્લીટલી શીખશે. ઓકે, તો ચલો આપણે એક સાથે દરેક વ્યક્તિ બોલીશું. ફટોફટ અનમ્યુટ થઈ જશું. યસ, ઓલ ચેમ્પિયન લીડર એન્ડ ડિસ્ટ્રીબ્યુટર. યસ, એવરીવન, એવરીવન. ઓકે, ચલો. તો આજની ટ્રેનિંગ માટે હું તૈયાર છું. આજની ટ્રેનિંગ માટે હું તૈયાર છું. આજની ટ્રેનિંગ માટે હું તૈયાર છું. યસ, યસ, દરેક વ્યક્તિ બોલશે. આજની ટ્રેનિંગ માટે હું તૈયાર છું. આજની ટ્રેનિંગ માટે હું તૈયાર છું. યસ, 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 યસ. વેરી ગુડ, વેરી ગુડ. દરેક વ્યક્તિ રેડી છે. મને બહુ જ ખુશી થાય છે. ચલો, તો આજની ટ્રેનિંગ આપણે સ્ટાર્ટ કરીએ. હું અહીંયા તમને સ્ક્રીન શેર કરું છું. તમને સ્ક્રીન કમ્પ્લીટ દેખાય તો ચેટની અંદર મને રિપ્લાય આપજો. ટાઈપ CR. ઓકે, સો હું તમને સ્ક્રીન શેર કરું છું. એની પહેલા હું દરેક વ્યક્તિનો અવાજ અહીંયા મ્યુટ કરું છું. લાસ્ટની અંદર આપણે અનમ્યુટ થશું અને જેનો પણ કોઈ પણ પ્રશ્ન છે, શેરિંગ છે, તો લાસ્ટની અંદર આપણે સાંભળીશું. આરતીબેન, તમારો વોઇસ ચેક કરી લેજો એકવાર. મેં તમને કોહોસ્ટ બનાવ્યા છે. તમારો વોઇસ ઓકે છે આરતીબેન? અનમ્યુટ થઈને. હા, ઓકે છે. ઓકે, ચલો. તો આપણે આજની સ્ક્રીન શેર કરીએ. તો ઓલ ડિસ્ટ્રીબ્યુટર એન્ડ લીડર માટે વેરી વેરી થેન્ક યુ સો મચ. તમારા બધા કારણે આપણી આ ટ્રેનિંગ થઈ રહી છે. રોજે રોજ આપણે શીખી રહ્યા છીએ, આગળ વધી રહ્યા છીએ, ગ્રો થઈ રહ્યા છે, દરેકની મહેનતના કારણે, એફર્ટના કારણે. તો દરેક ડિસ્ટ્રીબ્યુટર એન્ડ લીડરનું દિલથી થેન્ક યુ સો મચ. તો ચલો, આજની પ્રોડક્ટ છે આપણી 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક. કેટલા લોકોને મારી સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે? યસ એવરીવન, એન્ડ વેરી ગુડ, વેરી ગુડ. કંચનબેન માટે MPTY કરશે બધા જ લોકો ચેટની અંદર. યસ, કંચનબેનને હું લાસ્ટ 10 દિવસથી જોઉં છું. કમ્પ્લીટલી વિડીયો ઓન રાખી એન્ડ મસ્ત ડાયરી પેન લઈને શીખે છે અને લખે છે. વેરી ગુડ બેન, કીપ ગ્રોઈંગ. રાઈટ, તો કંચનબેન માટે શું કરીશું આપણે? MPTY. ભગવાન એમને ઓર શક્તિ આપે કે ઓર ગ્રો કરે. ઓકે, MPTY. ઓકે કંચનબેન, વેરી ગુડ, વેરી ગુડ. તો ચલો આપણે આજની ટ્રેનિંગ સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, રેડી આરતીબેન? હા, એક મિનિટ. રેડી. જસ્ટ અ મિનિટ. યસ.
તો ચલો આજની પ્રોડક્ટ છે 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક. આ પ્રોડક્ટ વિશે ઘણા બધા લોકોએ ઘણું બધું જાણ્યું બી છે, સમજ્યું પણ છે, પણ છતાં બી આજ આપણે ડિટેલમાં જઈને સમજવાના છીએ અને નવા લોકો માટે ઓર પણ આ પ્રોડક્ટ બેસ્ટ રહેવાની છે. તો ચલો આ પ્રોડક્ટ વિશે આપણે સમજીશું. ચલો આરતી. યસ, ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ મને સપોર્ટર તરીકે આ ટ્રેનિંગનો મોકો આપ્યો છે. તો આપણે આજની બેસ્ટ પ્રોડક્ટ જોઈશું 95. તો 95 શું છે એના વિશે આપણે જાણીએ. તો 95 એ એક એન્ટીઓક્સિડન્ટ પ્રીમિયમ હેલ્થ ડ્રિંક છે. આ કોઈ દવા નથી, એક હેલ્થ ડ્રિંક છે જે શરીરમાં પેદા થતા ઓક્સિડેટિવ સ્ટ્રેસનું મેનેજમેન્ટ કરે છે અને જેનાથી તમામ દર્દોમાં કુદરતી રીતે રાહત મળે છે. યસ, આ જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ છે જેના કારણે જે આપણા શરીરની અંદર આપણી ઇમ્યુનિટીને ઓછી કરી દે છે અને રોગ પ્રતિકાર શક્તિ ઘટાડી દે છે, જેનાથી આપણા શરીરની અંદર ઘણી બધી તકલીફો થવા લાગતી હોય છે. તો આ 95 શું કરે છે કે જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ છે એને મેનેજમેન્ટ કરવાનું કામ કરે છે. જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ કઈ રીતે થાય છે એ જોવા જશું તો એ બહુ જ એક સાયન્ટિફિક વિષય છે આખો. તો દરેક વ્યક્તિને વર્ડ નહીં સેટ થાય, તો એટલા માટે મેં થોડુંક સ્કીપ કરી દીધું છે. પણ મેન શું બેનિફિટ આપે છે અને કઈ કઈ જગ્યાએ કામ કરે છે એની વિશે આપણે જાણીશું. ઓકે, ચલો. પહેલી વસ્તુ તો આપણે સમજીશું કે 95 કેમ જરૂરી છે. અગર કંપનીએ આ પ્રોડક્ટ નીકાળી છે જેનું નામ છે 95, તો આ 95 નામ કેમ છે એનું અને કંપનીએ આ પ્રોડક્ટ કેમ નીકાળી છે, આની શું જરૂર છે, એની પાછળ કંઈક કે કંઈક રીઝન હશે ને ભાઈ, રાઈટ? તો એ આજે આપણે સમજવાના છીએ અને જાણવાના છીએ. બીજી વસ્તુ વાત કરીએ 95 ની, તો આ જે છે ઓન એન્ડ ઓન બ્રાન્ડની 95 છે. કઈ છે? ઓન એન્ડ ઓન બ્રાન્ડ. અને ઓન એન્ડ ઓન બ્રાન્ડના તમામ પ્રોડક્ટ ફૂડ સપ્લિમેન્ટની અંદર ગણાય છે. તો આપણું જે આ ઓન એન્ડ ઓન 95 છે એને શું કહેવાય છે? કોઈ દવા નથી, કોઈ મેડિસન છે નહીં, એને ફૂડ સપ્લિમેન્ટ કહેવામાં આવે છે. ફૂડ સપ્લિમેન્ટ એટલે કે જે વસ્તુ આપણને ખોરાકમાંથી નથી મળતી એ વસ્તુ આપણે બહારના કોઈ પ્રોડક્ટમાંથી લઈએ છીએ, જે પ્રોડક્ટને ફૂડ સપ્લિમેન્ટ કહેવામાં આવે છે. સમજાય છે બધાને? રાઈટ? એને ફૂડ સપ્લિમેન્ટ કહેવામાં આવે છે. ઓકે, તો ચલો આગળ જાણીએ કે ભાઈ 95 કેમ જરૂર છે અને કેમ કંપની આને લોન્ચ કરેલી છે. તો ચલો થોડું જાણીએ. તો આપણે 95 વિશે આગળ જાણીએ તો આપણે સૌથી પહેલા 95 વિશે જાણીએ પહેલા આપણી આજની જીવનશૈલી વિશે જાણીશું કે આપણી જે જીવનશૈલી છે એના કારણે આપણે 95 ની જરૂરિયાત કેમ છે. તો આપણે જોઈએ તો આપણી જે આજની જીવનશૈલી છે એમાં ક્રોનિક તણાવ, જંક અને પ્રોસેસ્ડ ખોરાક છે, દવાઓનો વધુ પડતો ઉપયોગ અથવા તો કૃત્રિમ દવાઓ છે જે હાનિકારક છે આપણા માટે, દારૂ પીવો અને ધૂમ્રપાન કરવું, પ્રદૂષિત વાતાવરણ, પ્રદૂષિત પર્યાવરણ, અપૂરતી ઊંઘ, નિષ્ક્રિય લોકો, તમે ડિહાઇડ્રેશન એટલે લોહીમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધી જવું, જંતુનાશક વસ્તુઓ તેમજ મોબાઈલ રેડિયેશન અને સૂર્યના સંપર્કમાં આવવું, એમાં શરીરમાં ઝેરી તત્વોનું સંચય થવું. તો ભાઈ પહેલી વસ્તુ તો કહું ને કે આપણે અત્યારના જે પણ વ્યક્તિઓ છે ને એ બધા જ બહુ લેઝી છે, બહુ જ આળસુ છે. એમાં હું પણ આવી ગઈ. હો ભાઈ, હું પણ બહુ આળસુ છું. બધા જ આપણે બહુ લેઝી છીએ કે ના આપણે કોઈ યોગા કરીએ છીએ, ના કોઈ એક્સરસાઇઝ કરીએ છીએ, ના કોઈ એક્ટિવિટી કરીએ છીએ, ના ક્યાંય ચાલીને જઈએ છીએ. વધુ પડતું આપણે જંક ફૂડ ખાઈ રહ્યા છીએ, દવાવાળા આપણે બધા ખોરાક લઈ રહ્યા છીએ. એટલે કે જે પણ અનાજ પહેલાનો સમય એવો હતો કે જે પણ અનાજ ખેતરની અંદર પાકતું હતું તો એની અંદર છાણિયા ખાતર સિવાય બીજી કોઈ દવાઓનો ઉપયોગ નતો થતો, જેથી એ અનાજ ખાવાથી લોકો 100 વર્ષ 150 વર્ષ આરામથી એકદમ સ્વસ્થ જિંદગી જીવી લેતા હતા ભાઈ. પણ અત્યારનો સમય એવો છે કે કોઈ પણ પાક એવો નથી રહ્યો જે દવા વગર પેદા થતો હોય, જેના કારણે શું થયું છે કે આપણું જે આયુષ્ય છે દિવસે ને દિવસે ઓછું થતું જઈ રહ્યું છે અને બીમારીઓથી વધારે ઘેરાતા જઈ રહ્યા છીએ, હે ને? બીજી વસ્તુ શું થઈ છે કે અપૂરતી ઊંઘ. આપણે ઊંઘ કમ્પ્લીટ નથી લેતા, ડિહાઇડ્રેશન ના કારણે લોહીમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધી જાય છે. એટલે કે જે વ્યક્તિ પાણી સૌથી ઓછું પાણી પીવે છે એના શરીરમાં ટોક્સિન વધી જાય છે, ઝેરી તત્વો વધી જાય છે. ભાઈ પાણી પીવાથી આપણા બોડીના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે કે અને અગર તમે પાણી ઓછું પીવો છો, મિનિમમ એક વ્યક્તિને 3 થી 4 લીટર પાણી રોજનું પીવું જોઈએ, રાઈટ? પણ આપણે કમસે કમ 2 લીટર પણ નથી પી શકતા ઘણા બધા લોકો, તો જેના કારણે શરીરની અંદર ઝેરી તત્વો પણ વધી જતા હોય છે.
અને ઘણી બધી બીમારીઓ પણ થઈ જતી હોય, જેમ કે મોટાપો થઈ જવો, બીજી વાત કરીએ તો નાના મોટી બીમારીઓ આવી જવી, અશક્તિ વધી જવી, સ્કિનના પ્રોબ્લેમ થવા, હેરના પ્રોબ્લેમ થવા, તો એના કારણે આપણને બધું થતું હોય છે. પછી મોબાઈલનું રેડિયેશન, અત્યારે રેડિયેશન સૌથી મોટું કારણ છે. અને એક મતલબ સર્વે પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે એક સ્કૂલ હતી, સ્કૂલ, અને સ્કૂલની જોડે એક ટાવર લગાવવામાં આવેલું હતું. શું લગાવવામાં આવેલું હતું? ટાવર. અને ટાવરના કારણે એટલું બધું રેડિયેશન થયું હતું કે સ્કૂલમાં ભણતા જેટલા પણ સ્ટુડન્ટ છે એમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો, તો એમાંથી મને પર્સન્ટેજ યાદ નથી કેટલા પર્સન્ટ હતા, સૌથી વધુ એની અંદર રેડિયેશનના કારણે હેલ્થ ખરાબ થઈને એવા બાળકોના રિપોર્ટ આવ્યા હતા. તો આપણે મોબાઈલ તો છોડી શકવાના નથી, રાઈટ કે નહીં? મોબાઈલ તો આપણે છોડવાનું મતલબ એક વસ્તુ જ નથી કે આપણે એને છોડી શકીએ, અને શરીરમાં ઝેરી તત્વો સંયમ વધતું જઈ રહ્યું છે. તો આ બધી વસ્તુના કારણે શું થાય છે આપણા શરીરની અંદર? આ બધી વસ્તુના કારણે આપણા શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ ઓછી થઈ રહી છે. યસ, અને થઈ જાય છે, અને પછી આપણું શરીર ગંભીર બીમારીઓથી ઘેરાઈ જાય છે. જેમ કે વાત કરીએ તો વધારે પડતા સ્ટ્રેસ લેવાથી આપણું રોગ પ્રતિકાર શક્તિ ઓછી થાય છે. પ્રોસેસ ફૂડ ખાવાથી, એટલે કે વધારે પડતા પ્રોસેસ તેલમાં તળેલા અને ફેક્ટરીઓમાં બનેલા ખોરાક ખાવાથી આપણી ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે. દારૂ પીવા, ધૂમપાન કરવાથી ઇમ્યુનિટી ઓછી થાય છે. દવાઓનો વધુ પડતો ઉપયોગ કરવા, મતલબ ઘણા બધા લોકોની હેબિટ હોય છે કે નાની નાની તકલીફમાં પણ વધુ પડતી દવાઓ લેતા હોય છે, રાઈટ કે નહીં? આપણે યોગા કે બધું કશું કરતા નથી, જેના કારણે રોગ પ્રતિકાર શક્તિ ઓછી થાય છે. બીજી વસ્તુ કેવું છે કે ઘણા બધા લોકોનું વર્કિંગ એવું થઈ ગયું છે કે ભાઈ એક જગ્યાએ બેસીને જ કરવાનું છે, ઓફિસ વર્ક છે કે કંઈ પણ છે, એક જગ્યાએ બેસીને જ આખો દિવસ વર્કિંગ કરવાનું હોય છે, જેના કારણે એમની અનએક્ટિવ લાઈફસ્ટાઈલ છે. તો એના કારણે પણ આપણી રોગ પ્રતિકાર શક્તિ ઓછી થતી જાય છે. અને મોબાઈલના રેડિયેશનના કારણે વધુ પડતી અત્યારે રોગ પ્રતિકાર શક્તિ ઓછી થતી જઈ રહી છે. એટલે જ કહેવામાં આવે છે કે દિવસે તો તમે મોબાઈલ નહીં છોડી શકો, પણ જ્યારે રાત્રે સૂવો છો ત્યારે કમસે કમ પોતાના મોબાઈલને સ્વિચ ઓફ અથવા તો ઇન્ટરનેટ બંધ કરી અને દૂર જ રાખો, તમારા પલંગથી દૂર જ રાખો, રાઈટ? જેનાથી તમે વધુ તમારી હેલ્થને સાચવી શકશો. તો આ છે કારણો જેના કારણે આપણી દિવસે ને દિવસે રોગ પ્રતિકાર શક્તિ ઓછી થઈ રહી છે. ઓકે આરતીબેન, આપણે જોયું આગળ કે આપણી જે જીવનશૈલી છે એના કારણે આપણને કેટલું નુકસાન થાય છે, અને આ બધી વસ્તુના કારણે જ આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતી જાય છે, અને પછી આપણું શરીર ગંભીર રીતે બીમારીઓથી ઘેરાઈ જાય છે. એમાં આપણને કઈ કઈ બીમારીઓ થઈ શકે છે એ જોઈએ તો શરદીનો હુમલો, ફ્લૂ, ખાંસી, એલર્જી, ચેપ, નબળાઈ, કેન્સર, હાર્ટ એટેક, સંધિવા, મગજને નુકસાન થવું, લકવો, ડાયાબિટીસ આવી ગંભીર બીમારીઓથી આપણે પીડાઈ જતા હોઈએ છીએ. જ્યારે તમારી રોગ પ્રતિકાર શક્તિ શરીરમાં ઓછી થઈ જાય છે તો પહેલા તમને થોડા સિમ્ટમ્સ મળે છે, તમારા શરીરમાં સિમ્ટમ્સ મળે છે, એટલે કે થોડા લક્ષણો જોવા મળે છે, જેમ કે વારંવાર શરદી થઈ જવી, ફ્લૂ થઈ જવું, વધારે પડતી ખાંસીનો પ્રોબ્લેમ થવો, એલર્જી થવો, ચેપ થવો, નબળાઈ આવી જવી શરીરની અંદર. આ બધા શું છે? પહેલા તમને સિમ્ટમ્સ આપે છે, અને સિમ્ટમ્સ જોયા પછી પણ અગર આપણે કોઈ એક્શન નથી લેતા તો એ સિમ્ટમ્સ નાના બીમારી બહુ ગંભીર બીમારીઓમાં ફેરવાઈ જાય છે. એટલે એની સામે તમે જોશો કેન્સર છે, હાર્ટ એટેક છે, સંધિવા છે, મગજને નુકસાન છે, લકવો છે, ડાયાબિટીસ છે. તમે ઘણા બધા લોકોને જોયા હશે કે આ તો ક્યારનું બીમાર હતું, અને થોડું હતું ને અમે કીધું હતું પણ ના માન્યું, અત્યારે બહુ પ્રોબ્લેમ વધી ગઈ. ભાઈ આવા કેસ જોયા છે કે નહીં જોયા? કે એને નાની પ્રોબ્લેમ હતી ત્યારે જ કીધું તું કે ભાઈ હોસ્પિટલ જા, તું તારા હેલ્થની ટેક કેર કર, પણ એને માન્યું જ નહીં, અને અત્યારે એને પ્રોબ્લેમ વધી ગઈ છે. આવા કેસ જોયા હશે ને કે તમે, કે નહીં જોયા? કેટલા લોકોએ આવા કેસ જોયા છે ટાઈપની? કે યસ મેં આવા કેસ જોયા હતા કે જ્યારે થોડું હતું ત્યારે એમને કોઈ એમના હેલ્થ માટે કોઈ અવેરનેસ ના લીધી, પછી ધીમે ધીમે એમની હેલ્થ ઓર બગડી ગઈ, રાઈટ? ઘણા બધા કેસ છે ને, આપણે જોઈએ જ છે રોજે રોજ. તો આ વસ્તુ એવી છે. તો હવે મેઇન વસ્તુ શું છે કે આપણી લાઈફસ્ટાઈલ તો આપણે બદલી નથી શકવાના હવે, કેમ કે આપણી લાઈફ જ એવી થઈ ગઈ છે. પણ મેઇન વસ્તુ શું છે કે આ બધી વસ્તુથી બચી તો શકીએ છીએ ને. તો એની માટે વાત કરીએ તો આપણા શરીરને બચાવવા માટે આપણે કંઈક નિવારણ તો કરવું પડશે કે નહીં ભાઈ? આપણા શરીરને આ બધી વસ્તુથી બચાવવા માટે કંઈક ને કંઈક નિવારણ જોઈએ છે ને. તો એટલા માટે આપણી કંપની લઈને આવી છે જેનું નામ છે ઓન એન્ડ ઓન બ્રાન્ડની 9E5 હેલ્થ ડ્રિંક.
શું છે ભાઈ? 9E5 હેલ્થ ડ્રિંક જે લઈને આવ્યું છે આપણે આ દરેક વસ્તુથી બચાવવા માટે. ભાઈ મારો અવાજ કમ્પ્લીટ આવે છે દરેકને? Complete છે. અવાજ ઓકે છે. ક્લિયર છે? ઓકે ઓકે, ચલો. તો એના માટે લઈને આવ્યું છે આપણું 9E5 હેલ્થ ડ્રિંક. તો હવે જોઈએ આગળ આના શું બેનિફિટ છે. ચલો આપણે જોઈએ કે 95 ના શું બેનિફિટ છે. તો 95 એ પ્રીમિયમ હેલ્થ ડ્રિંકમાં 9 લાખ ઓઆરએસી ની માત્રા છે. ઓઆરએસી એટલે કે ઓક્સિજન રેડિકલ એબ્સોર્પ્શન કેપેસિટી, જેને ઓઆરએસી કહે છે. એ ખોરાકમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ માપવાનું માપદંડ છે. આ એક માપદંડ છે આ પ્રકારના ઓઆરએસી ને માપવાનું. અને WHO અને યુએસએફડીએ ના તારણ મુજબ આપણા શરીરને દરરોજ 3000 થી 5000 ઓઆરએસી ની જરૂર પડે છે. પરંતુ આજની જીવનશૈલી મુજબ 90% લોકો 50% પણ ઓઆરએસી મેળવી શકતા નથી. તો ભાઈ પહેલાના સમયમાં એવું કહેવામાં આવતું હતું ને, કહેવત બી છે કે રોજ એક સફરજન ખાઓ તો તમે બીમાર નહીં પડો. ભાઈ સાચી વાત? આવું કહેવામાં આવતું ને ભાઈ, કે રોજ એક સફરજન ખાઓ તો આપણે બીમાર પડશું નહીં. પણ શું અત્યારે એ વસ્તુ થઈ રહી છે ખરી? જ્યારે આપણે સફરજનની વાત કરીએ તો એની અંદર પણ એટલી બધી પેસ્ટિસાઇડ છિડકીને આવતી હોય છે કે કાચા એપલ તોડીને બહુ જ લોંગ ટાઈમ, મતલબ લોંગ પ્રોસેસથી આપણા સુધી પહોંચતા હોય છે. જ્યાં ત્યાં અહીંયા આવતા આવતા જેની ઓરાક વેલ્યુ જે હોય છે એ પૂરી થઈ જાય છે. ઓરાક વેલ્યુ એટલે કે મતલબ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝે એવું કીધું છે, યુએસએ અને એફડીએ, કે આપણા શરીરને રોજે રોજ 3000 થી લઈ અને 5000 ની ઓરાક વેલ્યુની જરૂર છે, જે આપણા શરીરની અંદર રોગ પ્રતિકાર શક્તિ વધારે છે અને આપણા શરીર પર થતી દરેક તમામ નાના મોટી બીમારીઓને દૂર કરે છે. પણ અત્યારની જીવનશૈલી પ્રમાણે 90% તો છોડો, લોકોને 50% પણ ઓરાક વેલ્યુ મળતી નથી. તો એટલા માટે આ હેલ્થ ડ્રિંક મળી છે, કંપનીએ આપણી માટે લોન્ચ કરી છે. તો ચલો આની અંદર કેટલી ઓરાક વેલ્યુ મળે છે એ જાણીએ. નેક્સ્ટ જોઈએ આપણે. તો 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક રોજ પીવાથી આપણા શરીરને 30,000 ઓરાક મળે છે, જેથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો કરે છે અને પરિણામે શરીર તમામ બીમારીઓ સામે લડત આપવામાં સક્ષમ બને છે. યસ. તો જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝર શું કહે છે કે આપણા એક વ્યક્તિને રોજે રોજ 3000 થી લઈને 5000 ઓરાક વેલ્યુની જરૂર છે, જે અત્યારના સમયમાં આપણને નથી મળી રહી. તો જે 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક છે, જેની અંદર આપણને રોજે રોજ કેટલી ઓરાક વેલ્યુ મળે છે ભાઈ? કેટલી ઓરાક વેલ્યુ મળે છે? 30,000. 30,000 ઓરાક વેલ્યુ મળે છે. અને એને તમે 30 પેકેટ લો છો એટલે એક મહિનાની અંદર તમને 9 લાખ ઓરાક વેલ્યુ મળે છે. એટલા માટે આપણી કંપનીનું નામ, આપણી 95 નું નામ 9 લાખ ઓરાક વેલ્યુ ધરાવતી હેલ્થ ડ્રિંકનું નામ આપેલું છે, જે આપણને આપણી શરીરની અંદર થતી તમામ બીમારીઓ સામે લડવા માટેની સક્ષમ બનાવે છે. ભાઈ આ દરેક પોઈન્ટ લખવાના છે. હું લાસ્ટમાં પૂછીશ કે કેટલી ઓરાક વેલ્યુ મળે છે, કેટલા ગ્રામનું, કેટલા ml નું પેકેટ આવે છે, તો દરેકને યાદ રાખવાનું છે. ઓકે. તો ચલો આગળ જોઈએ કે આ 30,000 ઓરાક વેલ્યુ આપણને 95 ની અંદરથી મળે છે રોજે રોજ. આપણે આગળ જોઈએ હવે કે 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક આપણા શરીરમાં કઈ રીતે કામ કરે છે. તો 95 આપણા શરીરમાં જઈને એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે, જે પૂરા શરીરની સિસ્ટમને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. અને 95 ના સેવનથી આપણા શરીરને પૂરતા પ્રમાણમાં જરૂરી તમામ સપ્લિમેન્ટ તેમજ મલ્ટી ન્યુટ્રિશન મળે છે, એટલે કે તમામ પ્રકારના વિવિધ પ્રકારના પોષક તત્વો એમાંથી મળી રહે છે, જેના કારણે આપણા શરીરમાં આવતી ભયંકર તેમજ મોટી બીમારીઓથી શરીરને બચાવી શકાય છે. આમ ઓન એન્ડ ઓન 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક એ બીમાર વ્યક્તિ માટે વરદાનરૂપ છે અને તંદુરસ્ત વ્યક્તિ પણ આનું સેવન કરીને વધુ સારી તંદુરસ્તી જાળવી શકે છે. ઓકે. તો આની અંદર ભરપૂર આપણને એન્ટીઓક્સિડન્ટ મળે છે, જેના કારણે આપણા શરીરની સિસ્ટમ તંદુરસ્ત રાખવામાં હેલ્પ મળે છે. બીજી વસ્તુ કે મલ્ટી ન્યુટ્રિશન મળે છે, જે શરીરના તમામ નાની મોટી બીમારીથી બચાવે છે. અને આ ઓન એન્ડ ઓન 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંકની વાત કરીએ તો
તો આ ખાલી બીમાર વ્યક્તિ માટે નથી, પણ જે વ્યક્તિને બીમાર નથી પડવું એ વ્યક્તિ પણ લઈ શકે છે. એટલે કે પાણી પહેલા પાળ બાંધવી, એ રીતનું આપણું આ હેલ્થ ડ્રિંક છે. અને અગર જે બીમાર વ્યક્તિ છે અને એને તમે 95 આપો છો તો એક વરદાન રૂપી છે, જે બહુ જલ્દી રિકવર થઈ જાય છે. તો કેવી કેવી બીમારીઓની અંદર આપી શકીએ છીએ એ જોઈશું, પણ એની પહેલા આપણે જોઈએ કે આની અંદર કેવા કેવા કન્ટેન્ટ નાખેલા છે. તો આજે 95 હેલ્થ ડ્રિંક ની વાત કરીએ ને, તો આની અંદર 14 બેરીનું મિશ્રણ છે. શું છે? 14 બેરીઓનો અલગ અલગ બેરીઓનો અર્ક નાખેલો છે. અર્ક આની અંદર મોજૂદ છે. તો કઈ કઈ બેરીઓનો ઉપયોગ થયેલો છે અને એના શું બેનિફિટ છે આપણે એ સમજીશું હવે. ચલો, તો આપણે એની અંદર જે મેં કહી કે 14 બેરીઓનો અર્ક નાખેલો છે, તો એની વાત કરીશું. પણ અર્ક શું એ વાત પણ એક જરૂરી આપણે સમજવી છે કે અર્ક એટલે કે ગુલાબમાંથી જે અત્તર બને છે એ અર્ક કહેવાય છે. ગુલાબમાંથી ગુલાબજળ બને એના કરતા વધારે અત્તરનું મહત્વ હોય છે, તો એ અર્ક કહેવાય છે. તો આમાં જે જે બેરીઓ આપેલી છે તેને આપણે વિસ્તારથી જોઈએ. તો તેમાં એક તો મુખ્ય છે અકાઈ બેરી, જે એમેઝોનનું ચમત્કારિક ફળ છે, જે વિશ્વની એક શ્રેષ્ઠ એન્ટીઓક્સિડન્ટ છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, હૃદયની કામગીરીમાં સુધારો કરે છે. વળી તેમાં પ્રોટીન, ફાઈબરના સમૃદ્ધ સ્ત્રોત omega-6, omega-9 અને ફેટી એસિડની ભરપૂર માત્રા હોવાથી તે લોહીમાંના કોલેસ્ટ્રોલને નીચું લાવવામાં મદદ કરે છે. તો ભાઈ આ એમોજનનું ચમત્કારી ફળ છે, જે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, રોગ પ્રતિકાર શક્તિ વધારે છે, હૃદયની કામગીરી સુધારે છે, આપણને બોડીની અંદર પ્રોટીન, ફાઈબર વધારે છે. અને જે કોલેસ્ટ્રોલ, ઘણા બધા લોકોને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય છે, રાઈટ? તો કોલેસ્ટ્રોલને પણ ઘટાડવામાં હેલ્પ કરે છે. ચલો નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટ એમાં છે બ્લેકબેરી. બ્લેકબેરીમાં વિટામિન બી, સી અને કે તેમજ કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન અને ઝિંક ભરપૂર માત્રામાં મળી રહે છે. આ બધું તમને એક જ બેરીમાંથી મળી રહે છે. નેક્સ્ટ છે ગોજીબેરી. આ ગોજીબેરી છે એ ચાઇના, મોંગોલિયા અને ઉત્તર અને મધ્ય અમેરિકામાં થાય છે, જે ડાયાબિટીસની સારવાર માટે તેમજ આંખોની દ્રષ્ટિ સુધારવામાં તેમજ મગજના કાર્યોમાં સુધારો કરે છે. અને ગોજીબેરી એ સ્લીપ ડિસઓર્ડર એટલે કે ઊંઘને લગતી જે તમામ તકલીફો છે એમાંથી મુક્ત કરવામાં એકદમ મદદરૂપ સાબિત થાય છે. યસ, તો આ ગોજીબેરી છે, જે એક ચમત્કારી ફળ છે, રાઈટ? તો જબરજસ્ત રિઝલ્ટ આપે છે આપણને. ચાઇના અને મોગલી અને ઉત્તર મધ્યપ્રદેશમાં થતી, અમેરિકામાં થાય છે. ડાયાબિટીસની સારવાર માટે સારી છે. બીજું કે ઘણા બધા લોકોને ઊંઘમાં તકલીફ પડતી હોય, એટલે કે માની લો 11 વાગે ઊંઘ આવી છે, 1-2 વાગ્યો ફરીવાર ઊંઘ તૂટી ગઈ છે, હવે એમને 2 કલાક 3 કલાક સુધી ઊંઘ જ નથી આવતી. ભાઈ ઘણા બધા લોકોનો આવો પ્રોબ્લેમ થાય છે. ઘણા બધા લોકોનો આવો પ્રોબ્લેમ થતો હોય કે એક વખત અગર ઊંઘમાંથી ઉઠી ગયા તો 1-2 કલાક સુધી ઊંઘ જ નથી આવતી. તો એવા લોકો માટે બેસ્ટ રિઝલ્ટ આપે છે. તો ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ જે બેરી છે તે ક્રેનબેરી છે. ક્રેનબેરીના તત્વો એ વિશિષ્ટ ઇન્ફેક્શન સામે લડત આપતા હોવાથી અસ્થમા તેમજ પેશાબને લગતા અવયવોના ઇન્ફેક્શનમાં રાહત આપે છે અને અલ્સર ઘટાડે છે, તેમજ પેપ્ટિક અલ્સરને અટકાવે છે. પેપ્ટિક અલ્સર એટલે કે જઠરમાં જે ચાંદા પડે છે તેને પેપ્ટિક અલ્સર કહે છે. તો આ ક્રેનબેરી છે તેનામાં રૂજ લાવવાનું કામ કરે છે. ઓકે, તો કેનબેરીનો જબરજસ્ત રિઝલ્ટ આપે છે, ઇન્ફેક્શન સામે લડે છે, રાઈટ? જેને વાત કરીએ અલ્સરનો પ્રોબ્લેમ છે કે પેલા ભાઈ અલ્સર થાય ને અલ્સરમાંથી કેન્સર થાય, સાચી વાત કે નહીં? તો જેને અલ્સરનો પ્રોબ્લેમ છે અને એવા જ ટાઈમે અગર તમે 95 આપો છો તો એને કેન્સરનો પ્રોબ્લેમ નહીં થાય, એ કેન્સર સામે તે લડી શકશે. તો જ્યારે અલ્સર એટલે થોડું નોર્મલ, અલ્સર એટલે નોર્મલ કહેવામાં આવે છે, એટલે કે સ્ટાર્ટિંગ કહેવામાં આવે છે. તો એવા ટાઈમે તમે આ વસ્તુ આપી શકો છો. ચલો નેક્સ્ટ જોઈએ. અસ્થમાની અંદર પણ સારું રિઝલ્ટ મળે છે. જે લોકો અસ્થમાથી પ્રોબ્લેમ હોય છે, શ્વાસ નથી લેવાતો, દમ અસ્થમા છે, તો એની અંદર પણ સારું રિઝલ્ટ મળે છે. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે તેમાં એલોવેરા. તો એલોવેરા આપણે બધા જાણીએ છીએ એલોવેરા વિશે, પણ આ એક વિશિષ્ટ પ્રકારના એલોવેરાની અંદર વાત કરવામાં આવેલી છે, જે 20 પ્રકારની બીમારીઓ સામે આપણને રક્ષણ આપે છે, પેટ અને ચામડીની લગતી બીમારીઓમાં રાહત આપે છે, તેમજ ત્વચાની સુંદરતામાં વધારો કરે છે. આપણે જાણીએ છીએ કે એલોવેરા આપણી સ્કિન માટે પણ વપરાય છે, એટલે ત્વચાની સુંદરતામાં વધારો કરે છે. અને એલોવેરા એ ત્વચા માટે એકદમ અદ્ભુત છે, જે પાચન ક્રિયા સુધારે છે અને લોહીમાં સુગરના સ્તરને ઘટાડે છે.
યસ, એલોવેરાની વાત કરીએ તો માર્કેટની અંદર ઘણી બધી કંપની એવી છે ખાલી એલોવેરાના જ પ્રોડક્ટ વેચે છે, આખું એલોવેરાના અર્ક લેતા હોય છે. ભાઈ સાચી વાત કે નહીં? એલોવેરા પીતા હોય છે, એલોવેરાના અર્ક લેતા હોય છે, પણ એલોવેરાની પણ ઘણી બધી જાત આવે છે, ઘણા બધા અલગ અલગ છોડ આવે છે, હે ને? તો એની અંદરથી કયું એલોવેરા આપણી હેલ્થ માટે બેનિફિટ આપે છે એ ઓળખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આની અંદર જે એલોવેરા એડ કરવામાં આવ્યું છે 20 પ્રકારની બીમારી સામે લડે છે, અને સ્પેશિયલી જેમને ચામડીનો પ્રોબ્લેમ હોય છે એની સામે બેસ્ટ રિઝલ્ટ આપે છે, અને આપણી સ્કિનને હેલ્ધી રાખવામાં હેલ્પ કરે છે, હે ને, એલોવેરા. અને મેઇન વસ્તુ શું છે કે પાચન ક્રિયાને સુધારે છે, અને સુગર વાળા, મતલબ જેને ડાયાબિટીસ છે અને સુગરનું સ્તર ઓછું કરવું છે તો એમની માટે પણ બેસ્ટ છે. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે રેડ કરન્ટ. રેડ કરન્ટ એ આંતરડાની કાર્યગતિમાં નિયંત્રણ લાવે છે અને તેમજ અપચામાં સારવાર આપે છે, બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને અનિયમિત હૃદયના ધબકારા સુધારે છે. યસ, આપણે આંતરડાની કાર્યગતિને ઘણા બધા લોકોને આંતરડાને લાગતો બહુ જ પ્રોબ્લેમ હોય, આંતરડામાં ચાંદા પડી જવા, પછી ખાય છે પણ પ્રોપર ડાયજેસ્ટ નથી થતું, આંતરડામાંથી પણ પાસ નથી થતું, મતલબ સ્ટૂલ પાસ નથી થતું, અપચો વધારે રહેતો હોય છે, જેના કારણે ગંભીર બીમારીઓ રહેતી હોય છે. તો જેને આંતરડાનો લગતો પ્રોબ્લેમ છે, જેના કારણે પેટ ફૂલી જતું હોય છે, તો એની અંદર સારું રિઝલ્ટ મળે છે. પછી બ્લડ પ્રેશર છે, બ્લડ પ્રેશર અત્યારે સૌથી વધારે લોકોને જોવા મળતું એક વસ્તુ છે, તો એને પણ નિયંત્રણ કરવામાં સારું હેલ્પ કરે છે. અને ઘણા બધા લોકોને હૃદયના ધબકારા ક્યારેક એકદમથી વધી જતા હોય છે, ક્યારેક નોર્મલ થઈ જતા હોય છે, એના લાગતા વધારે પ્રોબ્લેમ રહેતા હોય છે, તો એની અંદર પણ સારો બેનિફિટ આપણને આપે છે. નેક્સ્ટ આની અંદર એડ કરેલી છે બ્લુબેરી. ચલો બ્લુબેરી વિશે સમજીએ. એ બ્લુબેરી. તો બ્લુબેરી એ વૃદ્ધત્વ વિરોધી અને કેન્સર વિરોધી ગુણધર્મ ધરાવતું ફળ છે, જે ધ્યાન કેન્દ્રિત સમસ્યાઓ અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે આપણને. યસ, જેને પણ ફોકસ કરવામાં તકલીફ થાય છે કે ભાઈ હું કંઈક માની લો ઘણા બધા વ્યક્તિ એવું હોય છે કે માર્કેટમાં જાય છે, ઘરેથી વિચારીને જાય છે કે મારે આટલી વસ્તુ લેવી છે, માર્કેટમાં જાય એટલે ભૂલી જાય કે મારે શું લેવાનું હતું. ભાઈ થાય ને, આવું ઘણા બધા લોકોને થતું હોય છે, રાઈટ? તો મતલબ યાદ શક્તિ નથી, ઓછી રહે છે, તો એમની માટે બેસ્ટ છે. સ્પેશિયલી જે સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટને લાગતી જે સ્ટુડન્ટ છે જેમને યાદ નથી રહેતું, તો એમની માટે પણ આ બેસ્ટ છે. બીજું કે કેન્સરનો પ્રોબ્લેમ જે હોય છે પહેલા બીજા સ્ટેજનો, એની અંદર પણ તમે આપો છો તો સરસ એવું રિઝલ્ટ તમને મળે છે. આની અંદર કીધું વૃદ્ધત્વ વિરોધી, એટલે કે આપણને યંગ રહેવામાં હેલ્પ કરે છે, આપણી સ્કિનને, આપણા વાળને, આપણા બોડીને, આપણા જે સ્નાયુ છે એમને હેલ્ધી અને યંગ રાખવામાં હેલ્પ કરે છે. ચલો નેક્સ્ટ જોઈએ નોની. ભાઈ નોનીની વાત કરીએ તો માર્કેટની અંદર ઘણી બધી પ્રોડક્ટ એવી છે જે ખાલી ને ખાલી નોનીની પ્રોડક્ટ બનાવતા હોય છે અને નોનીના અર્કને યુઝ કરતા હોય છે. તો તમે વિચારો, આ એટલું સરસ પ્રોડક્ટ છે જેના માર્કેટની અંદર તમને અલગ અલગ પેકેટ મળે છે, હે ને? બ્લુબેરીના અલગ પેકેટ મળે છે, એલોવેરાના અલગ પેકેટ મળે છે, નોનીના અલગ પેકેટ મળે છે, ને આ એક એવું હેલ્થ ડ્રિંક છે જેના દરેક પેકેટ, દરેક બેનિફિટ તમને એક જ 95 ની અંદર મળી જાય છે. તમારે માર્કેટની અંદર અલગ અલગ મસાલા લેવાની જરૂર નથી, એકમાં જ કામ ચાલી જાય છે, રાઈટ? તો ચલો જાણીએ નોની વિશે. આપણે આગળ જોઈશું નોની વિશે. તો નોની એ શક્તિવર્ધક અને ગુણકારી ફળ છે, જે શ્વાસોશ્વાસને લગતી તકલીફ જેવી કે ટીબી, ઇન્ફ્લુએન્ઝા, અસ્થમા, ઉધરસ, શરદી, વાયુ અને ગળામાં છોલાવું વગેરે જેવા રોગોમાં યથાર્થ ઇલાજ માટે ઉપયોગી છે, અને યુરિનને લગતા પ્રોબ્લેમમાં પણ રાહત આપે છે અને કેન્સરને વધતું અટકાવે છે. યસ, જેને યુરિનને લાગતો પ્રોબ્લેમ છે, એટલે કે યુરિન ઇન્ફેક્શન વધારે થઈ જાય છે, વારંવાર પેશાબ જવું પડે છે, ખંજવાળનો પ્રોબ્લેમ વધારે રહે છે, પછી વાત કરીએ તો અસ્થમાનો પ્રોબ્લેમ છે, વારંવાર શરદી ઉધરસ થઈ જાય છે, તો એવા લોકોને પણ સારું રિઝલ્ટ આપે છે. ચલો નેક્સ્ટ જોશું, એની અંદર નાખેલી છે રાસબેરી. યસ, રાસબેરી. રાસબેરી એ વિટામિન સી નો સ્ત્રોત છે, જે ચેપી એજન્ટ વિરુદ્ધ પ્રતિકારક તરીકે શરીરમાં વિકાસમાં, બળતરાને ઘટાડવામાં તેમજ લોહીમાં રહેલ ટોક્સિન એટલે કે જે નકામો કચરો છે તેને દૂર કરવામાં મદદ કરે છે. ઓકે, આની અંદર રાસબેરીની અંદર વિટામિન સી વધારે મળે છે, જે આપણને ચેપ, ઘણા બધા લોકોને વારંવાર ચેપ લાગી જતો હોય છે, રાઈટ? વારંવાર સ્કિનનો ચેપનો પ્રોબ્લેમ થતો હોય છે, વાયરલ ચેપનો પ્રોબ્લેમ થતો હોય છે, તો એની અંદર સારું રિઝલ્ટ મળે છે.
પછી ઘણા બધા લોકોને શરીરની અંદર ખંજવાળ બળતરા થતી હોય છે, તો એની અંદર સારું રિઝલ્ટ મળે છે. લોહીની અંદર ટોક્સિન કચરો વધારે જમા થઈ ગયો છે, એટલે કે સ્કિનના પ્રોબ્લેમ જેને થતા હોય છે, એ સ્કિનના પ્રોબ્લેમ સૌથી વધારે આપણું લોહીની અંદર ટોક્સિન જમા થાય છે. આપણે ભાઈ એક પ્રોડક્ટ જોઈ હતી ને, જેનું નામ હતું શું હતું? મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાઈડ, જે આપણા બોડીના લોહીની શુદ્ધિકરણ કરે છે. તો આની અંદર એ બી વસ્તુ છે કે આની અંદર આપણા બ્લડના ટોક્સિનને રિમૂવ કરવામાં હેલ્પ કરે છે, જેથી આપણી સ્કિનને લાગતા પ્રોબ્લેમ છે તો જલ્દી એની અંદર રિઝલ્ટ આપણને મળી જાય છે. નેક્સ્ટ આની અંદર એડ કરવામાં આવ્યું છે અલ્ડરબેરી. તો એલ્ડરબેરી જોઈએ આપણે. તો એલ્ડરબેરી એ ફ્લૂ અને શરદી સામે લડવામાં મદદ કરે છે અને કફને ઘટાડે છે. એલ્ડરબેરી એ મોઢાના અલ્સર એટલે કે મોઢામાં જે ચાંદા પડે છે તે, તેમજ કાકડા અને ગળાના રોગોને મટાડવામાં ઉપયોગી છે. ભાઈ ઘણા બધા વ્યક્તિને ગળાના અલ્સર, કેન્સર, કાકડા આવા બધા પ્રોબ્લેમ થતા હોય છે, રાઈટ? ગળાને લઈને તકલીફો વધી જતી હોય છે, ખાવા નથી ખાઈ શકતા હોતા, ચાંદીઓ પડી જતી હોય છે. તો આવી જેને પ્રોબ્લેમ છે એની અંદર આ બેસ્ટ રિઝલ્ટ આપે છે અલ્ડરબેરી, જે એની અંદર એડ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ આની અંદર છે આમળા. આમળા એક એવી વસ્તુ છે કે રોજે રોજ આપણા ઘરની અંદર દરેક વ્યક્તિ વાપરે છે, પણ એના શું રિઝલ્ટ છે અને આની અંદર કઈ રીતે આપણને હેલ્પ કરે છે એ જોઈશું. ચાલો યસ, નેક્સ્ટ આપણે જોઈએ કે આમળા. તો આપણે જાણીએ છીએ કે આમળા એ વિટામિન સી નો સૌથી સારો સ્ત્રોત છે અને અત્યારે એની સિઝન આવી પણ ગઈ છે. તો જે શરીરના તમામ અંગોને સશક્ત બનાવી રોગ પ્રતિકારક સિસ્ટમને આપણી મજબૂત બનાવે છે. અને ચેરીમાં રહેલ એન્થિયોસાયનિસ કે જે લાંબા સમયથી ચાલતા પીડાકારક ગઠિયાવામાં રાહત આપે છે. ચેરીમાં રહેલ મેલાટોનિન મગજની કામગીરીમાં ફાયદો આપે છે અને તેમજ જ્ઞાનતંતુઓના રોગ અનિદ્રા સામે રક્ષણ આપે છે. તો ભાઈ જેને વાત કરીએ રોગ પ્રતિકાર શક્તિ ઓછી છે તો એની અંદર સારું રિઝલ્ટ આપે છે, રાઈટ? જેને ગઠિયા વા, ફરતો વાનો પ્રોબ્લેમ હોય છે, રાઈટ કે નહીં? કે વાના કારણે એમને હાથ પગ વળતા નથી હોતા, વધારે પડતા તૂટતા હોય છે, તો એની અંદર પણ તમને સારું રિઝલ્ટ મળે છે. અને અનિદ્રા સામે પણ રિઝલ્ટ સારું આપે છે અને આપણા મગજના કાર્યને સુધારવામાં હેલ્પ કરે છે. નેક્સ્ટ આની અંદર છે સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી જોઈએ તો સ્ટ્રોબેરીમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોવાથી હૃદય રોગના હુમલાના જોખમને ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે અને તેના હુમલા સામે રક્ષણ આપે છે. એટલે કે હૃદયના હુમલા સામે આપણને રક્ષણ મળે છે. અને સ્ટ્રોબેરીનું ફોલેટ તત્વ એ લોહીમાં લાલ કણોનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. તેમજ સ્ટ્રોબેરી એ વિટામિન B2, B5, B6 અને વિટામિન K, કોપર અને મેગ્નેશિયમનો સ્ત્રોત છે. એટલે કે વિટામિન બી જૂથના જે પણ વિટામિનો છે તેનો સ્ત્રોત છે અને જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. ઓકે, તો સ્ટ્રોબેરીની અંદર પોટેશિયમ વધારે આવે છે. ઘણા બધા લોકોને હાર્ટના પ્રોબ્લેમ વધારે થતા હોય છે કે ભાઈ બ્લોકેજનો પ્રોબ્લેમ થઈ જાય છે વારંવાર, પછી બ્લડ પ્રેશર વધી જાય છે, રાઈટ? બ્લડ જાડું થઈ જાય છે અને હાર્ટનો લઈને પ્રોબ્લેમ વધી જતા હોય છે. તો એવા લોકો માટે આ પ્રોડક્ટ બહુ સરસ છે, કેમ કે આની અંદર જે હાર્ટને લાગતા પ્રોબ્લેમો છે એની અંદર રક્ષણ આપવામાં હેલ્પ કરે છે તમને, અને કોલેસ્ટ્રોલ પણ ઘટાડવામાં હેલ્પ કરે છે, જેનું નામ છે 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક. ચલો નેક્સ્ટ જોશું, જેનું નામ છે બ્લેક કરન્ટ. યસ, બ્લેક કરન્ટ. જે બ્લેક કરન્ટ એ સંધિવા આર્થરાઇટિસ એટલે કે ગઠિયા વાવામાં રાહત આપે છે. જે ફરતો આવે છે શરીરના અલગ અલગ સાંધાઓમાં આવે છે, એ ગઠિયાવામાં રાહત આપે છે અને શરીરમાંથી કચરો દૂર કરી અને ઉર્જા પ્રદાન કરે છે. તો જેને ભાઈ આર્થરાઇટિસનો પ્રોબ્લેમ છે, એટલે કે કમરનો દુખાવો છે, સાંધાનો દુખાવો છે, હાથ પગ ગરદનનો દુખાવો છે, ગઠિયાવાનો દુખાવો છે, ઘણા બધા લોકોને ફરતો વાનો દુખાવો હોય કે ભાઈ સાંધા દુખે છે, ભાઈ આવું થતું હોય છે ને ઘણા બધા લોકોને, તો એની અંદર આપણને સારું રિઝલ્ટ આપે છે. બ્લેક કરન્ટ આની અંદર એડ કરવામાં આવેલું છે. લાસ્ટ છે ચેરી. ચેરીમાં રહેલ મેલાટોનિન એ મગજની કામગીરીમાં ફાયદો આપે છે અને તેમજ જ્ઞાન તંતુઓના રોગ અનિદ્રા સામે રક્ષણ આપણને આપે છે. તો આપણે આ બધી જ 95 માં જે બેરીઓ વપરાય છે એના વિશે આપણે આપણે ડિટેલમાં જોઈશું આગળ. યસ, તો તમે જુઓ છો કે આપણા મગજના કાર્યને સુધારવામાં હેલ્પ કરે છે અને અનિદ્રા સામે પણ રક્ષણ આપે છે. તો તમે જોઈ શકો છો કે આની અંદર ટોટલ 14 અલગ અલગ ફળોનો અર્કનો
ઉપયોગ થયો છે એક 95 ની અંદર, અને એ 95 આપણને તમામ બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. અગર બીમારી છે તો બીમારી દૂર કરવામાં હેલ્પ કરે છે, અને અગર બીમારી નથી તો બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. તો કઈ કઈ તકલીફમાં તમે 95 લઈ શકો છો અને કઈ રીતે લેવાની છે, ચલો આપણે જોઈએ. પહેલા તો કઈ કઈ તકલીફમાં લઈ શકીએ છીએ એ સમજી લેશું. ચલો આપણે જોઈએ કે 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક લેવાના ફાયદા શું છે. તો આ હેલ્થ ડ્રિંક છે એ એનર્જી લેવલને વધારે છે તથા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. બીજું છે કેન્સર સામે લડત આપે છે અને હૃદયના અનિયમિત ધબકારાને સુધારે છે અને બ્લડ સર્ક્યુલેશન સારું રાખે છે. લોહીમાંના કોલેસ્ટ્રોલને નીચું લાવવામાં અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે અને થાઇરોઇડને પણ કંટ્રોલમાં રાખે છે. પેરાલિસિસ એટલે કે લકવામાં સુધારો કરે છે અને કિડનીના કાર્યમાં મદદ કરે છે. પિત્તાશય તથા લીવરનું રક્ષણ કરે છે. ઓકે, તમે જોઈ શકો છો દરેક બીમારીની અંદર હેલ્પ કરે છે. હજુ નેક્સ્ટ જોઈએ. ચલો અને નેક્સ્ટ ફાયદા છે 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક એ 100 દવાઓનો એક ઇલાજ છે. અને નેક્સ્ટ ફાયદા આપણે જોઈએ તો HIV એટલે કે એડ્સના ઇન્ફેક્શન સામે લડત આપે છે, રક્ષણ આપે છે અને આંખોની દ્રષ્ટિ સુધારે છે. અસ્થમા એટલે કે શ્વાસ, ટીબી જેવા રોગોમાં ખૂબ જ અસરકારક છે અને હરસ મસામાં ખૂબ જ અસરકારક છે. ડિપ્રેશન એટલે કે ચિંતા અને હતાશાના લક્ષણોમાંથી આપણને બહાર કાઢે છે અને અલ્સરને ઘટાડે છે તેમજ પેપ્ટિક અલ્સરને અટકાવે છે. પેપ્ટિક અલ્સરને વધતું અટકાવે છે. માઇગ્રેન અથવા તો સખત માથાના દુખાવામાં રાહત આપે છે. ઘણા બધા લોકોને સતત માથું દુખ્યા જ કરતું હોય છે, તો એની અંદર પણ સારું રિઝલ્ટ મળે છે. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ જોઈએ આપણે તો યાદશક્તિ, એકાગ્રતા એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવાની જે સમસ્યાઓ છે તેમાં આપણને સારી કામગીરી કરે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં હેલ્પ કરે છે. પાચન તંત્રની બીમારી સામે સુરક્ષા તેમજ વારંવાર જેમ કે ઝાડા, અપચો, કબજિયાત, એસિડિટી, વધુ પડતો ગેસ, આ બધી તકલીફો સામે આપણને સુરક્ષા આપે છે. ને સ્લીપ ડિસઓર્ડર આપણે જેમ આગળ વાત કરીએ એમ કે આરામદાયક ઊંઘમાં ખલેલ પડી જવી, વારંવાર જાગી જવું, એવા જે પણ પ્રોબ્લેમો છે એમાં રાહત આપે છે. અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર એટલે કે ચેતાતંત્રને લગતા જે પણ રોગો છે તેમાં આપણને બહુ સરસ રિઝલ્ટ આપે છે અને માનસિક બીમારી, ગાંઠપણમાં પણ અસરકારક છે. ઘણા બધા લોકોને માનસિક બીમારી થતી હોય છે ભાઈ, જેમ કે 14-15 વર્ષના બાળકો છે પણ હજુ માનસિક બીમારીમાં સુધારો નથી થતો, અથવા તો અચાનક માનસિક બીમારી થઈ ગઈ છે, તો એની અંદર પણ સારું રિઝલ્ટ આપે છે. આપણે ઘણા બધા રિઝલ્ટ લીધેલા છે. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ એના ફાયદા જોઈએ તો ચેપ કે ઇન્ફેક્શનમાં રાહત આપે છે. એટલે જેમ કે વારંવાર ઠંડી લાગી જવી અથવા તો પિત્તાશયનું ઇન્ફેક્શન, ગળાનો સોજો વગેરે જેવા ઇન્ફેક્શનમાં એ રાહત આપે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરીને શરીરને તંદુરસ્ત રાખે છે અને યુવાની ટકાવી રાખવામાં મદદ કરે છે. આર્થરાઇટિસ એટલે કે સંધિવામાં પણ રાહત આપે છે અને ચામડીના દર્દ જેવા કે કોઢ, સોયરાસિસ વગેરેમાં અસરકારક પરિણામ આપે છે. સોયરાસિસમાં બહુ સરસ એવા રિઝલ્ટો મળી રહ્યા છે આમાં. અને કસુઆવર થતી અટકાવે છે અને ગર્ભાધારણની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. જે લેડીઝને પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરવામાં પ્રોબ્લેમ આવે છે એ લેડીઝ માટે પણ આ પ્રોડક્ટ બેસ્ટ છે. તો તમે જોયા આ દરેક પ્રકારના રિઝલ્ટ છે. હવે ઘણા બધા વ્યક્તિને લાગતું હશે કે મેડમ આ તો કેવો પ્રોડક્ટ છે જે દરેક બીમારીની અંદર કામ લાગે છે, તો ઘણા બધા લોકોને એવું લાગતું હશે કે શું સાચું છે? તો તમે જે પણ ભાષાની અંદર તમારે રિઝલ્ટ જોઈતા હોય એ દરેક ભાષાની અંદર તમે ખાલી યુટ્યુબની અંદર સર્ચ કરો કે યસ મને કેન્સરમાં રિઝલ્ટ જોઈએ છે, તો તમને હજારો રિઝલ્ટ જોવા મળશે. તમે સર્ચ કરશો કે મને સંધિવામાં રિઝલ્ટ જોઈએ છે, તો પણ તમને જોવા મળશે. તમે સર્ચ કરશો કે મને સ્કિનના પ્રોબ્લેમમાં રિઝલ્ટ જોઈએ છે 95 નું, તો બી જોવા મળશે. સંધિવાનું રિઝલ્ટ જોઈએ છે તો બી મળશે. નેક્સ્ટ વાત કરીએ તો તમે અગર સર્ચ કરશો કે કોઈને માનસિક બીમારીની અંદર રિઝલ્ટ જોઈએ છે, તમે જે બીમારી બોલો, તમે જે ભાષા બોલો, એ દરેક ભાષા, દરેક બીમારીનું રિઝલ્ટ 95 નું યુટ્યુબની અંદર અવેલેબલ છે. તમારે જે પણ કસ્ટમરને બતાવવું હોય તમે બતાવીને આપી શકો છો. કહેવાનો મતલબ એવો છે કે જે જગ્યાએ બીમારી વધારે પડતી છે અને રિઝલ્ટ નથી મળી રહ્યા, ઘણા બધા દવાખાના કર્યા છતાં બી, અને એવા ટાઈમે આ 95 હેલ્થ ડ્રિંકનો તમે આપો છો તો તમને બેસ્ટ એવા રિઝલ્ટ મળી આવે છે. બીજી વાત કરીએ તો 95 ની, ચલો પહેલા આપણે જોઈ લઈએ કે એને લેવાની છે કઈ રીતે, પછી થોડી આગળ વાત કરીએ. ઓકે, ચલો હું ફરી સ્ક્રીન શેર કરું છું. ઓકે, તો હવે આપણે
આની 95 જેમ યુનિક છે ને એમ તો એને લેવાની રીત પણ એકદમ યુનિક છે. તો યુનિક રીત શું છે એ જોઈ લઈએ. ચલો. ઓકે આરતીબેન, વ્યવસ્થિત એક્સપ્લેન કરજો, કેમ લેવામાં ઘણા બધા લોકોને મિસ્ટેક થતો હોય છે એટલા માટે. ઓકે, નો પ્રોબ્લેમ, મેં પોતે યુઝ કરી જ છે. Yes. આપણે એમને ઉપયોગ કરવાની રીત જોઈશું. તો સવારે નરણા કોઠે એટલે કે સવારે ઉઠીએ ત્યારે બ્રશ કર્યા પહેલા, કંઈ પણ ખાધા પહેલા, બ્રશ કર્યા પહેલા એક કાચના ગ્લાસમાં 95 નું એક પાઉચ ખાલી કરવાનું છે. ત્યારબાદ તેમાં 150 અથવા તો 200 ml પાણી, નોર્મલ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરવાનું છે. તો સૌથી પહેલા તો તમે સવારે ઉઠો છો એવા તરત જ બ્રશ કર્યા પહેલા જ લેવાનું છે. કાચનો ગ્લાસ લો, તેમાં 95 નું આ એક પેપ્સી ટાઈપનું પાઉચ આવે છે, જેને તમે કાપી અને ગ્લાસમાં ખાલી કરો અને તેમાં 150 અથવા તો 200 ml, નોર્મલ ગ્લાસ તમારો 200 ml નો હોય છે, તેમાં નોર્મલ પાણી નાખીને બરાબર મિક્સ કરવાનું છે. હવે મિક્સ કરવા માટે તમારે એને કોઈ પણ ચમચી કે કોઈ વસ્તુ, કોઈ ધાતુની વસ્તુ લેવાની નથી. એક બીજા કાચના ગ્લાસથી એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં મિક્સ કરવાનું છે. ઓલ્ટરનેટ એક બીજા ગ્લાસમાં નાખીને મિક્સ કરવાનું છે અને બરાબર મિક્સ કર્યા પછી એને ધીમે ધીમે પીવાનું છે. તમે ઘૂંટડી ધીમે ધીમે પીવાનું છે, એક સાથે ગટગટાટ પી જવાનું નથી. ત્યારબાદ 1 કલાક પછી ચા નાસ્તો કરવો. એટલે જ્યારે તમે 95 હેલ્થ ડ્રિંક લો છો તો તેને લીધા પછી 1 કલાકનો સમય જવા દો, એના પછી તમારે ચા નાસ્તો કરવાનો છે. અને જો તમે આ સવારનો સમય છે આ રીતે લેવાનો અને સાંજે લેવી હોય તો સાંજે જમવાના 2 કલાક પહેલા, એટલે કે તમારો જમવાનો સમય છે એના 2 કલાક પહેલા તમારે ઉપર બતાવ્યા મુજબ જ એક પાઉચ ગ્લાસમાં ખાલી કરી અને જે રીતે તમે સવારે લો છો એ રીતે સાંજે લેવાની છે. અને સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં એકવાર 95 નું સેવન કરવાનું છે. એટલે કે જે લોકો સ્વસ્થ છે, કોઈ બીમારી નથી, પણ તેમને બીમાર થવું નથી અને સ્વસ્થ રહેવું છે, તો તેઓ દિવસમાં એકવાર એટલે કે સવારમાં નરણા કોઠે એનું એક પાઉચનું સેવન કરી શકે છે. અને બીમાર વ્યક્તિ છે તો દિવસમાં 2 વાર આનું સેવન કરવાનું છે, સવારે અને સાંજે, જે અહીંયા રીત બતાવી છે એ રીતે દિવસમાં 2 વખત 95 નું સેવન કરવું છે. અને આ કોણ લઈ શકે, કેટલી ઉંમરના લઈ શકે? તો 15 વર્ષથી ઉપરના તમામ લોકો લઈ શકે છે. અને એની અંદર પેકેજિંગની જોઈએ આપણે તો 33.34 ml ની 30 પાઉચ આવે છે, જે ટોટલ 1 લીટર કન્ટેન્ટ એનું હોય છે. તો 1 લીટરની અંદર તમને 30 પાઉચ જોવા મળે છે. એ પેપ્સી ટાઈપમાં આવે છે અને તમે એક પાઉચની અંદર 33.34 ml લિક્વિડ હોય છે. ઓકે ભાઈ, કેટલા લોકોને ક્લિયર થઈ ગયું કઈ રીતે લેવાની છે 95? થઈ ગયું ક્લિયર? ટાઈપ CR. ચલો, મેડમે સરસ બહુ જ મસ્ત એક્સપ્લેન કર્યું. કેટલા લોકોને ક્લિયર થઈ ગયું ટાઈપ CR કે કઈ રીતે લેવાનું છે 95? યસ, ટાઈપ CR. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. તો હવે આપણે આગળ જોઈશું કે ટેક કેર શું રાખવાનું છે, ધ્યાન શું રાખવાનું છે. ઓકે, પહેલા તો તમે સ્ક્રીનશોટ લઈ લો. અગર તમને હજુ પણ ક્લિયર ના થયું હોય તો સ્ક્રીનશોટ લઈ લો અને ફરી વાર તમે 1 વાર, 2 વાર, 3 વાર વાંચો અને છતાં બી ના ખબર પડે તો તમારા અપલાઈન લીડરને પૂછી લો. ઓકે, તો આ અને છે આપણી 95. આને લેવાની વધારે સારી રીત જોવી હોય તો ભૂમિકાબેન ના યુટ્યુબ વિડીયોમાં તમને મળી જશે. યસ, મારો યુટ્યુબ વિડીયો મારી ચેનલની અંદર આપણી દરેક પ્રોડક્ટના યુટ્યુબ વિડીયો નાખેલા છે મેં, તમે જોઈ શકશો એની અંદર. બહુ સરસ રીતે એક્સપ્લેન કરેલું છે રૂબરૂ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. અને આપણે ધ્યાન શું રાખવાનું છે? તો આપણે એમાં જે ધ્યાન રાખવાની બાબતો છે તેને જોઈશું આપણે. તો 15 વર્ષથી નાના બાળકો, એટલે કે જેને 15 વર્ષ પૂરા થયા નથી તેવા નાના બાળકો તથા ગર્ભવતી પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ તેમાં સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ લેવાનું નથી. એટલે કે જે પ્રેગ્નેન્ટ છે અથવા તો બાળકને સ્તનપાન કરાવે છે, દૂધ પીવડાવે છે તેવી માતાઓએ તેમજ 15 વર્ષથી નાના બાળકોને લેવાનું નથી. તડકાથી દૂર રાખવાનું છે. ફ્રીજ હોય તો ફ્રીજમાં રાખવું અને જો ફ્રીજ ન હોય તો તેને ઠંડક વાળી જગ્યાએ, એટલે કે આપણે પાણીનું માટલું રાખીએ છીએ ત્યાં પાણિયારા પર પણ તમે રાખી શકો છો. 1% પણ ઓછા લોકોને નીચેના લક્ષણો જોવા મળી શકે છે. જેમ કે તમે 95 લેવાની શરૂઆત કરો છો તો બહુ જ, એટલે કે 1% પણ ઓછા લોકોને આ લક્ષણો જોવા મળે છે. જેમ કહેવામાં આવે છે કે અગર 10 લોકો 95 લે છે તો 10 માંથી 1-2 વ્યક્તિ એવા હોય છે જેને આનું નાની મોટી એનું લક્ષણો જોવા મળતા હોય છે. એ કેવા લક્ષણો છે તો એ પહેલથી આપણે કસ્ટમરને કહી દેવાના છે, જેથી બીજી એમને પાછળથી કઈ પ્રોબ્લેમ આવે નહીં. તો જ્યારે પણ તમે કસ્ટમરને 95 આપો છો તો એને કહીને આપવાનું છે. શું કહીને આપવાનું છે? ચલો જોઈએ. હા, તો આપણે જોઈએ કે જે 1% થી ઓછા લોકો માટે વાત કરી છે તો એની કોઈ આ જે લક્ષણો છે એ સાઈડ ઇફેક્ટ નથી ગણાતી, પણ જ્યારે લો છો ત્યારે કદાચ ક્યારેક દુખાવામાં વધારો થતો, એટલે કે તમને જે તકલીફ છે એમાં થોડોક વધારો થાય, અથવા તો સુગર લેવલ વધે છે, અથવા ઝાડા થવા, ઉલટી થવી,
ક્યાં તો પરસેવો થવો અથવા તો ખંજવાળ આવી આવા નોર્મલ લક્ષણો દેખાય છે. તો આવા લક્ષણો દેખાય તો ગભરાવાની જરૂર નથી, પરંતુ આવું ક્યાંક તમને થાય જ્યારે તો તમારે આવા સંજોગોમાં તમારા અપલાઈનનો સંપર્ક કરવો અને પૂરી જાણકારી મેળવી લેવી. એટલે કે આ 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક જ્યારે તમે લેવાની શરૂઆત કરો છો તો શરૂઆતની અંદર સૌથી વધારે એક લક્ષણ જોવા મળે છે કે ઘણા બધા વ્યક્તિને ઝાડાનો પ્રોબ્લેમ થતો હોય છે અથવા તો પસીનાનો પ્રોબ્લેમ થતો હોય છે. તો એની ચિંતા કરવાની જરૂર નથી. તમને 2 કે 3 દિવસ રહેશે. કેમ કે અગર એ થાય છે તો એવું સમજી લો કે તમારા શરીરની અંદર 95 કામ કરવાનું ચાલુ થઈ ગયું છે અને તમારા બોડીની ક્લિનિંગ થઈ રહ્યું છે, રાઈટ? તો કસ્ટમરને પહેલાથી કહી દેવાનું કે આવું કદાચ તમને કંઈ થાય તો ચિંતા કરતા નહીં. ઓકે, તો નેક્સ્ટ જોઈએ. તો આ છે આપણી એક 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક જેનું નામ છે અને જેવું નામ છે એવું કામ છે. 95 એકદમ અદ્ભુત પ્રોડક્ટ છે ભાઈ, રાઈટ? એકદમ અદ્ભુત પ્રોડક્ટ છે. તો કેટલા લોકોને આજની પ્રોડક્ટ ક્લિયર થઈ ગઈ ભાઈ? ટાઈપ CR કે યસ, આજની પ્રોડક્ટ બહુ સરસ રીતે ક્લિયર થઈ ગઈ. મેઇન વસ્તુ શું છે કે આનું બેનિફિટ શું છે કે જે બીમાર છે એ પણ લઈ શકે છે, જે બીમાર નથી પડવું એવા પણ લઈ શકે છે. અને આની પેકેટ કેવું આવે છે તો આ રહ્યું મારા હાથની અંદર, અત્યારે મારા ચાલુ જ છે 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક પેકેટ. આ એક પેકેટ છે, એની અંદર અલગ અલગ આપણને પાઉચ મળે છે. કઈ રીતે મળે છે? તો આ રહ્યા એના પાઉચ આવે છે, દેખાય છે ભાઈ દરેકને? હવે અલગ અલગ આપણને એક પેકેટ 1 લીટરનું હોય છે. અને ભાઈ આ સચેટ કેટલાનું આવે છે? આ પેપ્સી કેટલાની આવે છે? આરતીબેને કેટલાની કીધી હતી? કેટલા ml? 33.34. આરતીબેન તમારે નતું બોલવાનું, ડિસ્ટ્રીબ્યુટરને બોલવાનું હતું. ચલો, અનમ્યુટ થવાની પરમિશન આપું છું, રાઈટ? તો આ રીતના પેકેટ આવે છે. તો આપણે શું કરવાનું છે, જ્યારે પણ ઉપયોગ કરો ત્યારે પહેલા આ પેકેટ કાચના ગ્લાસમાં નાખી દેવાનું છે. પછી ગરમ પાણી, નવાયું પાણી લઈ અને એની અંદર નાખી દેવાનું છે. પછી એને હલાવવા માટે શું કરવાનું છે? કોઈ ચમચીનો ઉપયોગ કરવાનો નથી. બંને કાચના ગ્લાસમાં તમે આ રીતે હલાવી અને પછી ધીમે ધીમે, ચા કેવી રીતે પીએ એવી રીતે ધીમે ધીમે પી અને પછી એના અડધો કલાક પછી તમારે આપણે બીજું ખાવા પીવાનું છે. ઓકે, આ નળના કોઠે લેવાની આ વસ્તુ છે જે તમને બહુ જ સારા રિઝલ્ટ આપે છે તમારા બોડીની અંદર. અને આ જેમ કીધું કે હેલ્ધી રહેવાની છે, તો અત્યારે મારી જોડે એવા ઘણા બધા કસ્ટમર છે જે મોસ્ટલી જે ડોક્ટર છે એ વધારે કસ્ટમર છે જે દર મહિને અત્યારે અમારી જોડેથી 95 હેલ્થ ડ્રિંક પરચેસ કરે છે અને ખુદ પીવે છે. એમાં ઘણા બધા ડોક્ટર જે છે તે લાસ્ટ 3 વર્ષ 4 વર્ષથી કન્ટિન્યુ 95 લે છે. 6 મહિના લે, 2 મહિના બંધ કરે, ફરી 6 મહિના ચાલુ કરે, 6 મહિના લે, 2 મહિના બંધ કરે, ફરી 6 મહિના ચાલુ કરે, રાઈટ? તો જબરજસ્ત પ્રોડક્ટ આવે છે ને રિઝલ્ટ પણ બહુ સારા છે. અને જેમ કે મારી વાત કરું તો મેં તો બહુ બધા રિઝલ્ટ સારા લીધા છે. પણ અગર આપણી ટીમમાંથી જ ઘણા બધા લોકો છે જે શેરિંગ કરશે તો વધારે બેટર રહેશે, રાઈટ? મારા રિઝલ્ટ તો તમે દરેક વ્યક્તિને ખબર જ છે કે મેં કઈ કઈ વસ્તુમાં રિઝલ્ટ લીધેલા છે. તો કોણ કહેશે કે ભાઈ આજની ટ્રેનિંગ માટે? પહેલા તો તમને એડમિટ થવાની પરમિશન આપું છું. ચલો, અહીંયા આપણે પહેલા શોભનાબેનને ઇન્વાઇટ કરીએ, એ બોલશે આજની ટ્રેનિંગનો, મતલબ એમને કોઈ રિઝલ્ટ લીધેલું હશે તો એ શેરિંગ કરશે. ચલો, એમને હું તમને અનમ્યુટ થવાની પરમિશન આપી છે, તમે અનમ્યુટ થઈ શકો છો. યસ, ચલો. હેલો, નમસ્કાર. યસ, નમસ્કાર બેન. પહેલા તો 95 નું મેં પોતે જાતે જ રિઝલ્ટ લીધેલું છે. ઓકે, તો સરસ એ હેલ્થ ડ્રિંક છે, એમ કે કોઈ બીમારી ના હોય તો પણ લઈ શકાય. મને તો કોઈ બીમારી નથી, એમને જ મેં લીધું હતું. મેં પણ લીધું હતું ને હિનાએ પણ લીધું હતું, એક પેકેટ, બંને લીધું હતું. ઓકે, કેવો કેમ કે એક્સપિરિયન્સ? લેવાથી જેમ કે આપણને થાક લાગતો હોય તો એનાથી પણ આપણને સારું રહે છે, એમ કે એનર્જી રહે શરીરમાં લેવાથી. કોઈ બીમારી ના હોય તો પણ આપણે લઈ શકાય છે. જેમ કે આપણે કેમ ગાડી કે બાઈક કે કઈ હોય તો એને આપણે સર્વિસ કરાવવું પડે ને, એમ આપણા દરેક અંગોને સર્વિસ કરે છે. એમ વર્ષમાં આપણે 2-3, વધારે નહીં પણ 2-3 મહિના લઈએ ને તો પણ આપણે સરસ, એમ કે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. યસ યસ યસ. ઓકે, વેરી ગુડ. તમે જોઈ શકો છો એમને પણ લીધેલું છે 95 હેલ્થ ડ્રિંક. અને એક બીજો પણ વિડીયો મારા યુટ્યુબ ચેનલની અંદર મેં નાખેલો છે જેમનું નામ છે લતા ટંડન મેડમ. કેટલા લોકોએ આ વિડીયો જોઈ લ્યો છે? કેટલા લોકોએ આ વિડીયો? લતા ટંડન મેડમ. લતા ટંડન મેડમ જેમને 84 કલાક કુકિંગનો વર્લ્ડ ગિનિસ બુકમાં રેકોર્ડ બનાવેલું છે. 83 કલાક કન્ટિન્યુ જમવાનું બનાવવાનું. અને એ ઓલરેડી કરોડપતિના વાઇફ છે જેમનું નામ છે મોહિત ટંડન સર.
મોહિત હા. ટંડન સર, જેમનું પોતાની કંપનીનું 100 કરોડ પર યર એમનું ટર્નઓવર છે. જે મોહિત ટંડન સર અત્યારે આપણી કંપનીમાં WTC લીડર છે, રાઈટ? એ પણ તમે એવું કહેતા હશો, ઓ આ તો જે કામ ના કરતા હોય ને એમની માટેનો બિઝનેસ છે, તો એવું નથી. તમે જોઈ શકો છો કે એટલો મોટો બિઝનેસમેન પણ આપણી જોડે અત્યારે વર્ક કરી રહ્યો છે. અને એમની વાઇફ છે મિસ લતા ટંડન, જે શેફ છે. શેફ આવે ને ભાઈ, શેફ છે. અને એમને 84 કલાક રસોઈ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો ગિનિસ બુકની અંદર. તો એમનું સ્ટેટમેન્ટ એવું જ હતું, અગર તમને યુટ્યુબની અંદર સર્ચ કરજો, મારી ચેનલમાં તમને મળી જશે. એનું સ્ટેટમેન્ટ એવું આવ્યું હતું કે સતત 84 કલાક કામ કરવાનો મને પાવર 95 થી મળ્યો હતો. એક દિવસની અંદર 3 પાઉચ 95 પીતા હતા, મોર્નિંગમાં, આફ્ટરમાં અને નાઇટમાં. 3 પાઉચ પી અને એમને 84 કલાકનો વર્લ્ડ રેકોર્ડ એમના નામે કર્યો હતો, જેનું નામ છે 95 પ્રીમિયમ ડ્રિંક, રાઈટ? ચલો નેક્સ્ટ. 1 કલાક રસોડા પર ઉભા ઉભા રસોઈ કરીએ તો થાકી જઈએ. એમને 84 કલાક કન્ટિન્યુ ઉભા ઉભા રસોઈ કરવાનો રેકોર્ડ તોડ્યો છે. યસ યસ યસ. ચલો, તો અહીંયા નેક્સ્ટ છે, ચલો કોનું શેરિંગ લેશું? જાગૃતિબેન છે. ચલો જાગૃતિબેનને શેરિંગ આપીશું કે એમને 95 ની અંદર કેવા રિઝલ્ટ લીધેલા છે. ઓકે, નમસ્કાર. યસ, નમસ્કાર બેન. 95 બેસ્ટમાં બેસ્ટ છે, બધા માટે સારામાં સારી છે. મેં મારા ખુદમાં પણ રિઝલ્ટ લીધેલું છે ને મારી મમ્મીને પણ તબિયત સારી નથી તો મેં 3 મહિના આપેલી. એના કરતા પણ બેસ્ટમાં એ કસ્ટમરને આપી અને લખવાની તકલીફ હતી અને 95 ને સ્પુરીલા ગોલ્ડ બંને સાથે આપ્યું હતું. 1 મહિનાની અંદર લગભગ બેન પથારીમાં હતા, ઉભા નતા થઈ શકતા પણ મહિનાની અંદર ચાલવા લાગ્યા હતા. વાવ, સરસ, બેસ્ટ રિઝલ્ટ એટલે છે. બહુ બેસ્ટ રિઝલ્ટ છે. યસ બીમાર હોય પણ લઈ શકે, ના બીમાર હોય પણ લઈ શકે. યસ, વેરી ગુડ. ચલો નેક્સ્ટ કોનું રિઝલ્ટ છે જે શેર કરવા માંગે છે? અનમ્યુટ થઈને બોલશે તો હું એમને સ્પોટલાઇટ કરું. મારું નમસ્કાર. હા, ઉર્મિલાબેન, ક્યાં છો ઉર્મિલાબેન? બસ મજામાં. મેં ખુદ મારી મમ્મીને આપેલી છે 95. મારી મમ્મીને બની સવારના શકે તો ઉઠે ને વિડીયો ઓન કરજો તો દરેકને તમે ઓળખી શકો. યસ, બોલો. મારી મમ્મીને સવારના ઉઠે ને ત્યારે એને ચક્કરની પ્રોબ્લેમ વધારે થતી હતી. જ્યારે ઉઠે ને ત્યારે એકવાર ચક્કર આવે, ઊભી ના થઈ શકે એકવાર. તો 1 જ મહિનો મેં આપી છે પણ બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. ત્યારે એને સવારના ઉઠે તો કોઈ તકલીફ નથી, એમ 1 જ મહિનો પર. યસ, તો જેને પોતાના મમ્મી પપ્પાથી છે વધારે પ્રેમ, એવા લોકો આપો 95, હે ને? બહુ સારું રિઝલ્ટ મળે છે. યસ યસ યસ. ચલો બીજા કોઈને શેર કરવું મારે હોય શેરિંગ. તો? યસ, 1 મિનિટ. હા, હેલો. હા, ઓકે. નમસ્કાર. સોનલબેન. હા, સોનલબેન. ઓકે, ચલો હા. સોનલબેન તમે બોલો. સૌ પ્રથમ પહેલા તો મેં પોતે 95 લીધેલી છે. એમ કે મને થાઇરોઇડ હતો એટલે હું વહેલી ઉઠી નથી શકતી, ચક્કર આવતા હતા અને સીડી નથી ચડી શકતી, એવું બધું થતું હતું ને, એનર્જી જરાય નથી મારા બોડીમાં. તો મેં 95 લીધેલી હતી. મેં 2 પીધી હતી, એમાં મારે થાઇરોઇડમાં ઘણું બધું રિઝલ્ટ મળી ગયું હતું. અને બીજું એક મારા બેનને આપ્યું હતું, એને તો ડોક્ટરે કીધું છે કે 5 કરોડનો ખર્ચો થાય ઓપરેશન કરવા માટે. એને મગજની બીમારી છે અને એનો અવાજ જતો રહ્યો હતો. તો એમાં મેં 95 કવચપ્રાશ ને આ બધું આપ્યું હતું. તો અત્યારે હાલ એ પ્રોડક્ટ યુઝ કરે જ છે કાયમ અને એના ઉપર જ જીવે છે. અને બીજા 2-3 જણાને મેં આપી હતી, એને કોલેસ્ટ્રોલમાં બીપી ની તકલીફ હતી, એમાં આપી હતી. તો એમને પણ સારું એવું રિઝલ્ટ મળ્યું છે. એવા ઘણા બધા રિઝલ્ટ છે હજુ તો. યસ, વેરી ગુડ, વેરી ગુડ. જોઈ શકો છો કેટલું સરસ રિઝલ્ટ મળ્યું છે. ઓકે, ચલો હવે કોઈનું શેરિંગ છે ભાઈ? મારું ઓકે, લાસ્ટ ચલો આરતીબેન નું શેરિંગ લઈ લઈએ. ઓકે, ચલો બોલો. મારું પોતાનું પણ 95 નું બેસ્ટ રિઝલ્ટ છે. મારા હસબન્ડના ગયા પછી ડિપ્રેશનના કારણે થોડી ઘણી તકલીફો થઈ ગઈ હતી, એટલે મેં 95 સ્પિરુલિના ગોલ્ડ લીધો હતો. અને બ્યુટીમાં પણ મેં સારું રિઝલ્ટ લીધું હતું આપણી આ પ્રોડક્ટનું. પણ ખાસ વધારે રિઝલ્ટો મારી ટીમના છે. મારી નીચેના જે મારા ડાઉનલાઈન ડિસ્ટ્રીબ્યુટરો છે, એમને એક બેન છે સીતાબેન, એમને લખવામાં આપેલી હતી. તો 1 જ મહિનામાં એમને સરસ રિઝલ્ટ મળી ગયું હતું. પથારીમાંથી ઉભા નતા થઈ શકતા બેન, પણ 95 અને આપણી જે બીજી પ્રોડક્ટ હતી 1-2 એ સાથે આપેલી હતી. તો એનું પણ બેસ્ટ રિઝલ્ટ હતું. અને ગાંધીધામમાં અમારે એક મનીષાબેન કરીને ડિસ્ટ્રીબ્યુટર છે, જે અત્યારે મીટિંગમાં નથી કારણસર, પણ એમને સોરાસીસમાં 2 થી 3 રિઝલ્ટો લીધેલા છે. બહુ સરસ રિઝલ્ટ મળેલા છે. બીજું મારા પોતાના ઘરમાં મારા ભાભીને અને 2-3 જણાને તો મેં આપેલી છે, એમાં પણ બહુ મસ્ત રિઝલ્ટ છે. અશક્તિમાં બહુ સરસ કામ કરે છે. અને નોર્મલી આપણને હેલ્ધી રહેવામાં અને સ્વસ્થ રહેવામાં એનર્જેટિક વસ્તુ છે આ.
યસ વેરી ગુડ, જોઈ શકો છો બેસ્ટ રિઝલ્ટ છે. ચલો ઓર કોઈને શેરિંગ કરવું છે ભાઈ? જેને રિઝલ્ટ લીધેલું હોય તો બોલી શકો છો તમે અનમ્યુટ થઈને. યસ એવરીવન, ઓર કોઈનું રિઝલ્ટ હોય તો તમે કહી શકો છો, બોલી શકો છો કે યસ મેં પણ 95 લીધેલી છે અને મેં રિઝલ્ટ લીધેલા છે. ઓકે ઓકે, હલો આ હતું નમસ્કાર. આપણી 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક. કોઈને ભૂમિકા બોલવું બેન, હોય તો 1 મિનિટ આપું છું, બોલી શકો છો. યસ એક મિનિટ ભૂમિકા બેન, એક વસ્તુ ક્લિયર કરવાની રહી ગઈ છે. આપણે જે જૂના ડિસ્ટ્રીબ્યુટરો છે કે અને 95 યુઝર હોય તો કદાચ એમને તો ખ્યાલ હશે, પણ કોઈ નવા હોય અને ફર્સ્ટ ટાઈમ યુઝ કરતા હોય તો આપણે એની અંદર કહેલું હતું કે તેને ફ્રીજમાં અથવા તો ઠંડક વાળી જગ્યાએ રાખવી. તો ફ્રીજમાં છે આપણે ડોર સાઈડમાં રાખવાની છે, ફ્રીઝરમાં નથી રાખવાની. કેમ કે પેપ્સી ટાઈપ છે તો ઘણી વખત તમે ફ્રીઝરમાં મૂકશો તો બાળકોના હાથમાં આવશે તો પેપ્સી સમજીને લઈ લેશે. તો આપણે એક આ ખાસ ધ્યાન રાખીશું. યસ, ફ્રીઝરમાં નથી રાખવાની ભાઈ, ફ્રીજના નીચેના ભાગના ખૂણામાં રાખવાની છે. અને એ વાત સાચી છે, અમારે ઘણી બધી જગ્યાએ એવું થયેલું છે કે ભાઈ લોકોએ 95 લઈને ફ્રીજમાં મૂકીને પછી છોકરાઓને ખબર પડી કે આજે તો હું ઘરમાં તો નવી નવી પેપ્સી આવી અને આપણી 95 આવે છે મીઠી મીઠી, એટલે છોકરાઓ પી જાય છે પછી, રાઈટ? પીવાથી કોઈ નુકસાન તો ના થાય, બટ તમારો કોર્સ તૂટી જાય એટલા માટે. ઓકે, ચલો બીજા કોઈને કોઈ શેરિંગ કરવું છે ભાઈ, બોલી શકો છો. કોઈને બી કંઈ બોલવું હોય તો આજની પ્રોડક્ટને લઈ. તો ચલો હલો આજની ટ્રેનિંગ નમસ્કાર. આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. મળીશું આવતીકાલે એક નવી પ્રોડક્ટ સાથે. ત્યાં સુધી દરેકને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. યસ, ચાલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, ગુડ ગુડ નાઇટ, નાઇટ. ગુડ નમસ્કાર. નાઇટ, ગુડ નાઇટ. આવતીકાલની ઓર પણ જય શ્રી પ્રોડક્ટ બેસ્ટ કૃષ્ણ. રહેવાની છે. યસ, ગુડ નાઇટ, ગુડ નાઇટ, નમસ્કાર.